આજે સુરનિવાસ ગામની અંદર પાલડીથી પધારેલ હાસ્ય કલાકાર શ્રી ઘનશ્યામભાઈ સવાણી અમારા ગામમાં પધારેલ છે. સુરનિવાસ ગામ વતી એમનું સ્વાગત સાલ ઓઢાડીને કરીએ છીએ. સીતારામભાઈ, સીતારામ સીતારામ, સીતારામ. અમારા ઘનશ્યામભાઈનું હારથી સ્વાગત કરે છે અરવિંદભાઈ ડોબરિયા. અરવિંદભાઈ સીતારામ અને સરપંચ સાહેબ સીતારામ. ઘનશ્યામભાઈ સવાણીનું સ્વાગત છે ભૂપતભાઈ કરી રહ્યા છે. ઘનશ્યામભાઈનું સ્વાગત શ્રી બાવસનભાઈ ડોબરિયા કરી રહ્યા છે. બાવસનભાઈ સીતારામ. સીતારામ, સીતારામ. હાલો રેવાક્કા સ્વાગત સમજો. ઘનશ્યામભાઈનું સ્વાગત રેવાભાઈ મેર કરી રહ્યા છે. રેવાભાઈ, જય માતાજી, જય ઠાકર. ઘનશ્યામભાઈનું સ્વાગત શ્રી જસમતભાઈ જીવાણી કરી રહ્યા છે. જસમતભાઈ સીતારામ. સીતારામ. ઘનશ્યામભાઈનું સ્વાગત શ્રી સુરેશભાઈ જીવાણી કરી રહ્યા છે. અમારા ગામમાં આપ શ્રી પધાર્યા છો, અમને ખૂબ ખૂબ આનંદ થયો છે આપના આવકારથી. અમે સીતારામ જીવાણી. અને ખૂબ ખૂબ અમારા ગામનું દર્શન કરાવો લોકોને, કઈ રીતનું અમે અમારા ગામના. મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ આ ગારિયાધાર તાલુકાનું સુરનિવાસ ગામ. એટલે અમારે ઓલું કેમ પાજેહર ને ઝડકલા ત્રણ ગામ ને અઢી નામ, અમારું પીપળવા, માંગુકા અને આ સુરનિવાસ, આ અમારું પંખીના માળા જેવું ગામ અને હેતાળવું 18 વરણ આ ગામની અંદર ખંભે ખંભો મિલાવી અને રહે. તો એવું આ અમારું સુરનિવાસ. એટલે પછી તમે પાછા યાદ રાખજો અને સુરલીવાસ છે, સુરનગર છે, અમારા ગારિયાધાર તાલુકામાં એક નામના 3 ગામ છે. એટલે આ 5 ટોબરા અને જે ધામેલની વચ્ચે આવેલું આ સુરનિવાસ ગામ. અને આ વિડીયો આપણે સુરનિવાસ ગામ દર્શન બનાવવાનો છે. તો આ એના ગામનું પાદર છે અને આ પાદરે આપણે આવ્યા હોઈએ એટલે કોઈ આપણા ગામની કોઈ બેન દીકરીની જાન આવી હોય અથવા આપણે જાન વળાવતા હોઈએ તો આ ગામની અંદર એના દીકરીના બાપા હોય, દીકરીના બા હોય, દીકરીના કાકા હોય, દીકરીના કાકી હોય, મામા હોય, મામી હોય, માસી હોય, માસા હોય, ફઈ હોય, ફુવા હોય. તો અહીંયા આપણે 1 વર્ષ હજી થા જે મહેનત કરતા હોઈએ અને પછી જ્યારે 5 કે 4 વાગ્યાનો રોંઢાનો સમય થાય અને એ જાન ઉઘલાવી અને અહીંયા આપણે ઊભા હોઈએ ત્યારે એ બાયું પણ કહેતું હોય કે સુરનિવાસના ઝાડવા બેની તે તો વિચારી મેલ્યા, સસરાના ઝાડવા વાલા લાગ્યા, બેની વાત મેં ડાયા થઈ રહેજો, આવા આંબુ ને જાંબુ બેની તે તો વિચારી મેલ્યા. એટલે મિત્રો, એ આંબો હોય, એ જાંબુડો હોય, એને નીચે એ દીકરી કુબલા કર્યા હોય, ત્યાં એ પછી ગોળીએ રીમી હોય એટલે એ ઝાડવાય થંભી જાય. અને એ ઝાડવા તમે જુઓ તો ઘરનું તમારું ડેકોરેશન હોય એ તમને અલગ અલગ મંડે લાગવા. કારણ કે તમે 1 વર્ષ હજી થાય જે ભેગું કર્યું હોય અને આપણી દીકરી હારે જાય તો એ જે આપણને ગમે નહીં, કે જે કાકા, મામા, માસી, કુટુંબ અને આપણું આખું સુરનિવાસ ગામ રોતું હોય. મારા વાલા, આવો હરેક દીકરીનો બાપ હોય કે ઝૂંપડામાં રહેતો હોય કે બંગલામાં રહેતો હોય, પણ એ દિવસે ધબકારા માપો તો 2 ને 240 જ થાય, 1 ને વધઘટ ન થાય. ભલે એની પાસે કરોડો હોય, ઓલો ઝૂંપડામાં રહેતો હોય. આવો ઘાટ ઘડાય અને આ પાદરેથી જાન આવે અને જાન જાય. એટલે એવી આપણે એક જય બોલાવી. બોલો ખોડિયાર સુરેશ્વર મહાદેવની જય. વાહ ઘનશ્યામભાઈ. તો મિત્રો, આ સુરનિવાસ ગામ દર્શનની અંદર અત્યારે જાજા ભાઈઓ જોડાઈ ગયા છે અને આ ગામનો ખૂબ ખૂબ આભાર છે. તો આ ગામના ડોબરિયા કુટુંબના પ્રકાશભાઈ બાવસનભાઈ ડોબરિયા સુરતની અંદર નવા તથા જૂના મશીનનો વ્યવસાય ધરાવે છે. તો તમારે કોઈને મશીન લેવાનું થતું હોય તો એ પટેલનગરને નાકે ઓફિસ ચલાવે છે. જૂના તથા નવા કમિશન એજન્ટનું કામ કરી રહ્યા છે. એના ભાગીદાર વાવડીના કપિલભાઈ ભૂપતભાઈ સુહાગ્યા છે.
તો મિત્રો, આ સૂર્યનિવાસ ગામનું રામજી મંદિર એટલે આપણે પહેલી જૂની ભાષામાં સોરો કહેતા, અને આ રામજી મંદિરની અંદર આપણે ભગવાનનું સ્વાગત પુષ્પગુસ્તી કરવાનું છે. તો રામજી મંદિરને હાર પહેરાવશું અને ભગવાનનો આપણે આશીર્વાદ લેવું, કારણ કે અમારું આ 2000નું આ વરસ છે. એની અંદર અમારા તલ, મગ, બાજરી, તૂર, કપા કે જેવા અમારા જણશી વાવેલા હોય એ મારા પ્રભુ હળે હોળાની અમારા શૂન્યવાસ હોય કે અમારા ગારિયાધાર તાલુકાના 51 ગામ હોય કે પછી મિત્રો અમારા ભાવનગર જિલ્લાના 900 ગામ હોય, કોઈની અંદર કોઈ ગામની અંદર અમારે વરસાદની કમી ન રહી જાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીશું અને ભગવાનને રીઝવશું અને ભગવાનનો આશીર્વાદ આ શૂન્યવાસ ગામ વતી અને આ બધા ભાઈઓ આપણી શૂન્યવાસ ગામ દર્શન વિડીયોની અંદર જોડાણા એ બદલ એનો ખૂબ ખૂબ આપણે આભાર માનીશું, કારણ કે ઘણા માણસો વાડીએ જતા હતા તો આપણે હારી જોડાણા. મિત્રો, આ સૂર્યનિવાસ ગામના આપણે ભગવાન શ્રી રામના દર્શન કર્યા, તો એના માટે આ બની રહેલું આ 18 આલમ એક થઈ અને જે રાશિ આપી એનો પણ આપણે આભાર માનીએ છીએ. તો આજે સૂર્યનિવાસ ગામની અંદર આ નવું રામજી મંદિર બની રહ્યું છે અને ગામ લોકો આપણને એવું કહેશે કે ઘનશ્યામભાઈ આની પ્રતિષ્ઠામાં તમારે ગમે ત્યારે એમ કરીએ અને તમને ફોન કરીએ. એટલે આપણે બધા યુટ્યુબર મિત્રોને અહીં આવવાનું છે, કારણ કે આ આવડું મોટું મંદિર બનાવે છે એટલે ગામ ધુવાડો બની રાખવાના જ છે. એટલે આપણે ઓલી ભાંગી કળીના જે કહીએ ને એ લાડવા ખાવા શૂન્યવાસ બધાને આવવાનું છે મારા વાલા. અને આ રામજી મંદિરના દર્શન કરી અને આ વિડીયો પ્રેમથી નિહાળવાનો છે. એટલે બીજું તો વધારે હું તમને કાંઈ કહેતો નથી, પણ આ ગામે આપણને એટલો સાથ અને સહકાર આપ્યો. અહીંના પ્રતિનિધિઓ, અહીંના સરપંચ, અહીંના આગેવાનો, અહીંના કાર્યકર્તાઓએ આપણને એમ કીધું કે 12 વાગ્યા સુધી ઘનશ્યામભાઈ તમારો વિડીયો હાલે પણ એમ નોખા નહીં પડીએ. તો એ ગામે આપણને સાથ આપી અને આજે રામજી મંદિરની અંદર જે રાશિ શૂન્યવાસ ગામના વતની આપી એનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને એક ભગવાનને ખબર પડી જાય કે આજ મારો વિડીયો શૂન્યવાસ ગામની અંદર ઉતરી રહ્યો છે એવી આપણે રામચંદ્ર ભગવાનની એક જય બોલાવી. બોલો રામચંદ્ર. હાલો મિત્રો, આપણે આ ગામ દર્શનની અંદર ગામ સૂર્યનિવાસની આ બજારો પણ લઈ લઈએ છીએ. એ સૂર્યનિવાસની બાવળી બજાર માણીડે માંડ્યા, મારું ગામ રણ રવેસડ્યું રે. વાહ ઘનશ્યામભાઈ વાહ. મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ આ શૂન્યવાસ ગામનું નાથના નાથ ભોળિયાનાથના દર્શન માટે. તો આ ભોળાનાથનું મંદિર છે અને હવે આપણી પાસે મૂળ 72 કલાક બાકી છે શ્રાવણ મહિનો બેહવા માટે. તો બધાય આપણા મિત્ર મંડળ, આપણા ભાઈઓ બધાને આપણે આ શૂન્યવાસ ગામના ભોળાનાથના દર્શન કરાવવાના છે. તો પ્રેમથી આ વિડીયો બધાને દર્શન કરી અને ભોળાનાથના દર્શન કરજો મારા વાલા. તો આ એકદમ સરસ થોડોક સમય અંદર બનાવેલું આ સૂર્યનિવાસ ગામનું ભોળાનાથ. એટલે હવે આપણે આગળ કીધું એમ ગણતરીની કલાકો 72 થી 80 કલાક બાકી રહી છે. શ્રાવણ મહિનો ગુરુવારે શ્રાવણ મહિનો બેસી રહ્યો છે. 8 મહિનાના 3 દી રહ્યા છે અને આ અષળેકા આપણને ધીમે ધીમે ભીંજવી રહી છે. તો શ્રાવણ મહિનામાં આપણો કોઈ પણ ડેમ કે આપણું તળાવ કે આપણું કોઈ શેક ડેમ કે આપણું કોઈ પાણીનો નિહારો ભોળોનાથ ખાલી ન રહેવા દે એવું આપણે ભગવાનને વિનવવી અને એને શ્રાવણ મહિનાની અંદર દૂધનો બીલીપત્રનો અભિષેક આખું ગામ શૂન્યવાસ કરે એવી આપણે વિનંતી કરીએ. કારણ કે લઈ કાંઈ જવાનું નથી, મૂકીને કાંઈ જવાનું નથી. તો એક સંતે કીધું કે એલા ભાઈ કાંઈક લઈ જવા જેવું છે તાર કે તો હું કે બાપુ ભજન, તો મૂકી દીધા જેવું છે તાર કે હું તો કે ક્રોધ. પણ આ કાંઈ થતું નથી, કારણ કે એની કોઈ
એની કિંમત નથી. હમણાં આગળ એની કિંમત હોય તો થાય, એટલે કિંમત વગરની વસ્તુ આપણથી નથી થતી. તો મિત્ર એવું ન રાખતા, ભગવાનનું ભજન, ભગવાનના 5 નામ લેવાય તો જ બધાને આપણને ખબર પડે છે કે એ જ આપણે હારી આવવાના છે. પણ આપણે બહુ માયા, બહુ ક્રોધ, બહુ મોહ, બહુ લોભ એમાં ન જોડાવું. જય ભોળાનાથ. સુરેશ્વર મહાદેવ. જય ભોળાનાથ. 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 બોલો સુરેશ્વર મહાદેવ. જય ભોળાનાથ બાપુ. જય ભોળાનાથ ભાઈ. જય ભોળાનાથ. 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 સરપંચ સાહેબ જય ભોળાનાથ. જય નંદી મહારાજ. જય ભોળાનાથ. શિવ શિવ લહેરી, શિવ શિવ લહેરી, ગાજે અગર બમ બમ લહેરી, અગર બમ બમ લહેરી, શિવ શિવ લહેરી, બમ બમ લહેરી, ગાજે અગર બમ બમ લહેરી. જય ભોળિયાનાથ. કરુણાવતારમ સંસાર તારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડાધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોવૈષ્ણવ આની ઉપર ચડાવો. આની ઉપર. સર્વાર્થસાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે નારાયણી નમસ્તુતે. એ અગડ બમ ડાક વાગે ડમરું, એના સે સદા શિવ ભોળા શંભો. એ ભાંગ કેરી રોટલી ને ધતુરાનું શાક, ભાંગ કેરી રોટલી ને ધતુરાનું શાક. એ પીરસે માતા પાર્વતી ને જમે ભોળોનાથ. અગડ બમ ડાક વાગે ડમરું, નાસે સદા શિવ ભોળા શંભુ. આવા નાસે સદા શિવ ભોળા શંભુ. મિત્રો અત્યારે આપણે આ સૂર્યનિવાસ ગામનું તિલેકવર મહાદેવ મંદિર છે, સુરેશ્વર મહાદેવ મંદિર છે, એના આપણે દર્શન કરી રહ્યા છીએ. તો આપણી સાથે આ મંદિરના મહંત એવા બાપુ, હું બાપુ નામ તમારું? ત્રિલોકપરી બાપુ, એનો આપણે આશીર્વાદ લીધો અને આપણે હવે ભગવાનનો આશીર્વાદ લઈ અને એને હાર ચડાવી અને આપણું કોઈ પણ પરિસ્થિતિમાં કામ આપણું થઈ જાય એવી આપણે પ્રાર્થના કરીએ. જય મા જગદંબા. જય ગંગા મૈયા. જય ગણપતિ બાપા. જય હનુમાનજી મહારાજ. એવો સંકટ મોસન રામ દુલારો, આવો સંકટ મોસન રામ દુલારો.
આ કાસબો અને આનંદી મહારાજ. જય ભોળાનાથ. તો મિત્રો, આપણે આ સૂર્યવાસ ગામના ભોળાનાથ પ્રભુના દર્શન કર્યા મારા વાલા. અને આ ગામ હારી અમારે જનકપુર અને અયોધ્યા હોય એવો નાતો છે. આની અંદર એક અમારા બેન છે, જેવા કે પરેશભાઈ ભૂપતભાઈ ડોબરિયા, એક અમારા ફઈ છે એ ખોડાભાઈ મોહનભાઈ લાઠિયા. તો આ ગામની અંદર અમારે જૂનો નાતો છે મારા વાલા. આપણે આ ભોળાનાથ અને મા ભવાનીની થોડીક વડસડ સાંભળશું મારા વાલા. તો તમે સાંભળો આ વડસડ. એ શંકર પાર્વતીએ રમજું માંડી તમારી સાથે હું નય બોલું. ઈશ્વર પાર્વતીએ રમજું માંડી તમારી સાથે હું નય બોલું. તો મિત્રો, એક આપણે એવી જગ્યા બોલાવી છે કે આ ગારિયાધાર તાલુકાના 51 ગામ કે આપણે આ ભાવનગર જિલ્લાના 900 ગામને ખબર પડી જાય કે આજે આ વિડીયો સૂર્યનિવાસ ગામ દર્શન ઉતરી રહ્યો છે. હર હર મહાદેવ.